નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આહવા એકલવ્ય સ્કૂલે રાષ્ટ્રીય સ્પોર્ટ્સમાં મીટમાં 12 મેડલ જીતી લીધા છે। આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓડિશાના સુંદરગઢમાં યોજાયેલી રાષ્ટ્રીય એકલવ્ય સ્પોર્ટ્સ મીટ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું। ખેલાડીઓએ 8 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીતીને ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું। ખાસ કરીને લોન ટેનિસમાં ધમાકો કર્યો। અંડર 14 બોયઝ ડમ્બલ્સમાં સ્મિત કુમાર ગામિત, સૌરભ કોકણી અને અંડર 19માં અભય કુમાર અને રુદ્ર કુમાર બાગુલે ગોલ્ડ મેડલ જીતી લીધા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝોમેટો અને સ્વિગીના ગ્રાહકોને મોટો ઝટકો। ઝોમેટો અને સ્વિગીએ લાખો રેસ્ટોરાં સાથે તેમના ગ્રાહકોનો ડેટા શેર કરવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે। ઝોમેટો પહેલાથી જ પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે પરવાનગી પોપઅપ સંદેશ મોકલી રહ્યો છે। જો તમને તેના પર ક્લિક કરશો તો તમારો ડેટા રેસ્ટોરન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને ટૂંક સમયમાં સ્વચાલિત થવાની સંભાવના રહે છે, જેથી તમારા ઇનબોક્સમાં ન જોવાતા મેસેજ આવશે। નિષ્ણાતો કહે છે કે આ ડેટા ગોપનીયતાનું ઉલ્લંઘન કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગુજટોક હેઠળ 10 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાએ જણાવ્યું છે કે ગુજરાતમાં વિદેશી દારૂ અને અન્ય સપ્લાય ચેન તોડવા માટે ખાસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે। અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ ઉપરાંત અન્ય વસ્તુઓની હેરાફેરી રોકવા માટે સઘન તપાસ ચાલુ છે। ગુજટોક હેઠળ 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 5 આરોપીઓને ઝડપી લેવાયા છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોયઝ હોસ્ટેલમાં એબીવીપીનો ઉગ્ર વિરોધ। સમરથ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સમસ્યાને લઈને એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। એબીવીપી કાર્યકર્તાએ મદદનીશ અધિકારીની ઓફિસમાં રામધૂન બજાવીને હોબાળો કર્યો। અધિકારીએ વિદ્યાર્થીઓને ધમકાવ્યા, જેના આક્ષેપમાં એબીવીપીએ કહ્યું છે કે પીવાનું પાણી અને ભોજનની ફરિયાદ કરતા ગાડી ચડાવવાની ધમકી આપવામાં આવી। અધિકારીઓનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાઇનલવાળા સ્ટેડિયમમાં જ સ્મૃતિને પ્રપોઝ। ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં તેમના મંગેતર ગાયક પલાશ મુચ્છલે જીવનનું સૌથી મોટું સરપ્રાઇઝ આપ્યું છે। પલાશે સ્મૃતિને એક જ ક્રિકેટ પિચની વચ્ચે પ્રપોઝ કર્યું છે, જ્યાં ભારતે આ મહિનાની શરૂઆતમાં મહિલા વર્લ્ડ કપની ફાઇનલ જીતી લીધી હતી। પલાશ મુચ્છલે વિડીયો શેર કર્યો છે, જેમાં તે સ્મૃતિને અંગૂઠી પહેરાવી રહ્યો છે, જે સ્મૃતિ માટે એક સુંદર સરપ્રાઇઝ હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં અફઘાનિસ્તાનનો નાગરિક ઝડપાયો છે। સુરતે ક્રાઇમ બ્રાન્ચે મોટો પર્દાફાશ કર્યો છે। અફઘાનિસ્તાનનો નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાન બનાવટી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવીને સુરતમાં કાપડનો વેપાર કરતો હતો। તે દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વેપાર કરતો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને ગેરકાયદેસર પાસપોર્ટ અને બોગસ દસ્તાવેજો જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લાના માર્કેટયાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક। અમરેલી જિલ્લામાં કપાસની બમ્પર આવક થઈ રહી છે। સાવરકુંડલા, અમરેલી, બાબરા જેવા મોટા માર્કેટયાર્ડમાં સરેરાશ 50,000 મણ કપાસની આવક નોંધાઈ છે। ખેડૂતોને 800થી 1500 સુધીના ભાવ મળી રહ્યા છે, જેથી તેઓ ખુશ છે। કપાસ અને મગફળી પર આધારિત આ જિલ્લામાં આ બમ્પર પાકથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૌન અનશન બાદ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત। બિહાર વિધાનસભાની હાર પછી જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે 1 દિવસીય મૌન અનશન બાદ મોટી જાહેરાત કરી છે। તેમણે પોતાની 90% સંપત્તિ દાન કરવાનો અને 15 જાન્યુઆરીથી બિહાર સંકલ્પ યાત્રા શરૂ કરવાનો નિર્ણય લીધો છે। આ યાત્રા દરમિયાન તેઓ રાજ્યના 1.18 લાખ વોર્ડમાં મહિલાઓને મળશે અને તેમને સરકારી યોજનાના 2 લાખના લાભ માટે ફોર્મ ભરવામાં મદદ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડીમાં શિક્ષકના મારને કારણે બાળકનો બહુ મોટી તકલીફ પહોંચી છે। મહેસાણાના કડીમાં
હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6ના વિદ્યાર્થીને હોમવર્ક ન લાવતા શિક્ષિકાએ તેને 4 લાફા મારીને ક્લાસરૂમની બહાર બેસાડી દીધો. અન્ય શિક્ષકે પણ લાફો મારીને બહાર કાઢી મૂક્યો અને બાળકને ખોટું લાગ્યું હતું અને તેણે બહુ મોટું પગલું લીધું હતું. બાળકને ગંભીર ઇજાગ્રસ્ત થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન 15 ફેબ્રુઆરીએ T20 વર્લ્ડ કપમાં ટકરાશે. આવતા વર્ષે યોજાનારા T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરી કોલંબોમાં રમાશે. અહેવાલ મુજબ BCCIએ તેનું પ્રસ્તાવિત શેડ્યુલ ICCને મોકલી દીધું છે. ICC ટૂંક સમયમાં તેની જાહેરાત કરે તેવી શક્યતા છે. વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની શક્યતા છે, જેની ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાટેલી ચલણી નોટો ફ્રીમાં બદલી શકાશે. ફાટેલી, કપાયેલી અથવા નુકસાન થયેલી નોટ બદલવા અંગે રિઝર્વ બેંક દ્વારા નાગરિકોને રાહત આપવામાં આવી રહી છે. હવે આવી નોટો બેંકમાં શુલ્ક વગર બદલી શકાય છે. નોટ બદલવાની પ્રક્રિયા સરળ બનાવાઈ છે અને કોઈ પણ શાખામાં નોટ બદલી શકાય છે. નોટના કદ, સ્થિતિ અને નુકસાનના આધારે બેંક તમને નવી નોટ આપશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી સાથે જ દાવ થઈ ગયો. આ વખતે બિહાર મંત્રીમંડળમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 20 વર્ષમાં પહેલીવાર નીતિશ કુમારે ગૃહ મંત્રાલય ના મળ્યું. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ગૃહ મંત્રાલય સંભાળશે. આ સ્થિતિમાં ભાજપ JDU પર પ્રભુત્વ મેળવીને કરતા હોય તેવું લાગી રહ્યું છે. નીતિશે CM તો છે, પણ BJPના વહીવટી પર નિયંત્રણ મેળવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય હંમેશા મુખ્યમંત્રીની જવાબદારીમાં આવે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો G20 સમિટમાં PM મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મળ્યા. રાષ્ટ્રપતિ આજે આંધ્રપ્રદેશમાં સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે. મોદી સરકારે 4 નવા શ્રમ સંહિતા લાગુ કર્યા. આસામમાં આજથી SIR પ્રક્રિયા શરૂ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 212 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ. નાઇજીરિયામાં એક કેથોલિક સ્કૂલ પર હથિયારબંધ બદમાશોએ હુમલો કરીને 215 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોનું બંદૂકના જોરે અપહરણ કર્યું છે. આ ચોંકાવનારી ઘટના પર સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો એલર્ટ છે. વહીવટીતંત્રએ દાવો કર્યો છે કે બચાવ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સ્થિતિ ઉપર કાબૂ મેળવી લેવાશે. આ ઘટનાને કારણે ભય અને દહેશતનો માહોલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી G20 શિખર સંમેલનનો પ્રારંભ. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 શિખરનો સંમેલન પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે અહીં પહોંચી રહ્યા છે. આ પ્રસંગ ઐતિહાસિક છે કારણ કે G20 સમિટનું આયોજન પ્રથમવાર આફ્રિકન મહાદ્વીપમાં થઈ રહ્યું છે. PM મોદીએ કહ્યું છે કે તેઓ સંમેલનમાં ભારતની વિચારધારા અને વૈશ્વિક દ્રષ્ટિકોણ વિશ્વ સમક્ષ રજૂ કરશે. આ સમિટમાં વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.